જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. અને જો બધું જોઈ શકો છો તમે, જો અહીંયા તડકો ફૂલ છે અને વાતાવરણ એકદમ ચોખ્ખું છે. ના વાંદરા આમ જોવું હોય તો આમ જો રોડે બધા બેઠા હો. ચલો સાઈડમાં આવી જાઓ. ચાલો આપણે જો હવે હિલ સ્ટાર્ટ કરી દીધી છે ચડવાની. આપણે જો પહોંચી ગયા છીએ પંચમઢી ઉપર, હિલ સ્ટેશન ઉપર આવી ગયા છીએ. તો અહીંયા જો આપણે જો હોટલ બુકિંગ થઈ ગઈ છે અને જો બધા રેડી થવા મળ્યા છે અહીંયા. ચાલો મિત્રો, તો અમે લોકો આવી ગયા છીએ. જો મિત્રો, મસ્ત પહાડોમાંથી પાણી આવે છે, ખળખળ ખળખળ અવાજ આવે છે. જો મિત્રો, બે બાજુ પથ્થર છે, પથ્થરની ખીણની અંદર છે મહાદેવ. ભાઈ ઉભી રહે. હર હર. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. અને જો બધા રેડી થઈ ગયા છીએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. તો ચાલો, જો આપણે અહીંયા ક્યાં રોકાણા હતા? પીપળિયા રોકાણા હતા પંચમઢી પહેલા. હા, ગામ નહીં ગામ. પંચમઢી પહેલા પીપળિયા રોકાઈ ગયા હતા, કારણ કે રાતે આપણે કાલે 350 નું ડ્રાઇવિંગ કર્યું હતું અને રાતે 10 વાગે અહીં પહોંચી ગયા. તો કીધું હવે અહીંયા આપણે રાત રોકાઈ જઈએ. હિલ નહોતા ચડ્યા એટલે, કેમ કે રાતે હિલ ચડી તો આપણે અંધારામાં કાંઈ હિલ જોવાય નહીં, કાંઈ ન થાય એટલે અહીંયા હોટલ રાખીને જો અમે રોકાઈ ગયા હતા. ને અત્યારે બધા જો ફ્રેશ થઈ ગયા છીએ અને હવે ચડી છીએ હિલ પંચમઢીની હિલ ચડીએ છીએ. તો હવે ચાલો આગળ તમને બતાવવી કેવું છે હિલ ને બધું. તો જઈએ છીએ ઉપર હવે. કા ચાલો આગળ જોતા રહ્યો અમારો વિડીયો ઠેઠ સુધી. અને કાલ રાતે તો બહુ લેટ થઈ ગયું હતું, તો વિડીયો પછી કઈ લેવાનો વારો નતો આવ્યો. તો આવીને બધા જમીન થાકી ગયા હતા, તો બધા સુઈ જ ગયા હતા. તો અત્યારે જો અહીંયા અને વાતાવરણ પણ બહુ મસ્ત છે. ગુજરાતમાં તો અત્યારે ફૂલ વરસાદ છે અને રેડ એલર્ટ છે. અને અહીંયા તમે જોઈ શકો છો વાતાવરણ. અહીંયા તડકો છે, અહીંયા કાંઈ એવું વરસાદ જેવું નથી, કાંઈ સાવ તડકો છે અને આકાશ પણ ખુલ્લું છે. તો મજા આવે એવું વાતાવરણ છે. જો આવું ને આવું રહે ને તો આપણને મજા આવે ફરવાની. તો અહીંયા તો લગભગ અંદાજે એવું છે કે નહીં વરસાદ આવે, બહુ કાંઈ એવું લાગતું નથી અત્યારમાં. તો હવે હિલ ચડી છીએ અત્યારે પંચમઢીની. તો ચાલો આગળ તમે પણ અમારી સાથે આવો જોવા માટે પંચમઢી. તો જોઈ શકો છો તમે, જો અહીંયા તડકો ફૂલ છે અને વાતાવરણ એકદમ ચોખ્ખું છે, ક્લિયર, એટલે કાંઈ વરસાદની ટેન્શન નથી. રસ્તા સારા છે બહુ જ. હા, એટલે આમ રસ્તો ઝટ કપાય એવું છે બધું. અને તડકો પણ મસ્ત નીકળી ગયો છે. જો ના વાંદરા આમ જોવું હોય તો આમ જો રોડે બધા બેઠા હો. ચલો સાઈડમાં આવી જાઓ. જો કેટલા બેઠા હો. આવેલા હોય તો જ બેસ જો ભાઈ. નહીં દેખાય અંદરથી જો. નાના બચ્ચા છે બધે. બચ્ચા દાદા જો. હા, અમુક તો ધાવણ કરતા હોય હાલા. ઈ તો કહું. ચાલો આપણે જો હવે હિલ સ્ટાર્ટ કરી દીધી છે ચડવાની. કાનમાં ધાક પડ્યું એવું લાગ્યું? હજી નથી પડી, પણ હવે પડશે ખરી. મને થોડુંક લાગ્યું. અને રસ્તો હે સિંગલ પટ્ટી અને હવે આપણે ઉપર ચડાણ ચાલુ થઈ ગયું છે. આખો આવી ગયા જો ગોળાકારના. આમાં મને તો થાય ચક્કર જેવું. માઉન્ટ આબુ ચડતા હોય ને, હા, એની જેવું થાય એવું છે. જો આ રીતની તે જો ગાડી. અને અહીંયા મિત્રો એક નવીન જોયું અમે. અહીંયા વાંદરો છે પણ પૂંછડી બહુ ટૂંકી છે. આપણે ન્યાના ગુજરાતના વાંદરા અને જેવડા વાંદરા હોય ને એની ડબલ પૂંછડી હોય. અને અહીંયા તો એક વચની જ પૂંછડી છે. એટલે અહીંયા હું છે સિસ્ટમ કઈ સમજણું નહીં. ગાડના છે કે હું છે, એના વાંદરા અલગ હોય. બુઠી પૂંછડી વાળા. બુઠી પૂછડી. હા, ગુજરાતી કે પછી અહીં બહુ રખડીને ઘસાઈ ગયું હોય, ભગવાન જાણે. ઢકડે તો ન્યાય એટલા વાંદરા. હા, એ વાત સાચી, ખાવાનું મળતું હોય. હવે આપડા 20-21 કિલોમીટર હિલ ચડવાની છે મિત્રો. આ ગોળાકાર નાખવા છે ને સિંગલ પટ્ટી રોડ છે. તમને લોકોને બતાવી દઈ પંચમઢી હિલ સ્ટેશન કેવું છે. અમે નથી જોયું, પણ તમને અમારી હારે એક્સપ્લોર કરાવી દઈ કે અહીંયા ધક્કો ખવાય કે ન ખવાય એમ. પણ રોડ રસ્તા સારા છે, આમ રોડ રસ્તા સારા છે, વાંધો ન આવે એમ. હવે ઉપર કેવા બધા સીનરી છે એ જોઈ લઈએ. કેમ કે અમે પહેલી વાર આવ્યા છીએ. હા, અને લગભગ આપણે ગુજરાતની પબ્લિક ઓછી આવેલી છે.
હા જાજી તો તમે viewers ગાડીઓ કોઈ આવ્યા હોય તો અમને કમેન્ટ જરૂરથી કરજો. જીજે 3 ગઈ હાલો. હા ભાઈ, તમે અમારા viewers કોઈ આવ્યા હોય પંચમઢીમાં તો અમને જરૂરથી કમેન્ટ કરજો કે અમે આવી ગયા છે એમ, અને ક્યાં રહેવાનું ક્યાં જમવાનું સારું છે એવું પણ અમને 100% કમેન્ટ કરજો. પણ અમે આપણો હજી અહીં 2 વિડિયો તો દિવસ જે આ કાલ રોકાવાના આવશે છીએ. અમારો વિડિયો. અમે હજી અહીં 2 દિવસ રોકાવાના છીએ, હા. એટલે અમને કમેન્ટ કરજો. એમ તો જીજે 3 વાળા જીજે વાળા ગમે ત્યાં હોય, તમે અમે અહીંયા જાવ ને. હા ગાડીઓ તો જોવા મળે જ, તે 1-2 ગાડી તો મળી જ જાય જોવા. હા આવ્યો ચડા હવે હરખો જો. આપણે જો પહોંચી ગયા છીએ પંચમઢી ઉપર, હિલ સ્ટેશન ઉપર આવી ગયા છીએ. તો અહીંયા જો ચાય પાણી પી લીધા ચા પાણી, અને હવે સમોસા અને ચા પાણી ને પી લીધા છે. અને હવે 24 જઈએ છીએ હોટલ આગળ 24. બુકિંગ કરવા માટે. તો હોટલ બોટલ બુકિંગ કરી લઈ અને પછી સાઇટ સીન માટે નીકળી. ગવર્મેન્ટ પોલીસ કોણ ગવર્મેન્ટ પોલીસ હોય એટલે એનું પાર્સિંગ એ રીતનું હોય, ઠીક, ગમે એવું એ છે. રાજ્યમાં હાલે એને. એવી રીતના હોય એમ ને. હા, 24 BS. હા હા ઠીક. એટલે ગીતન પૂછવા એટલે મેં કીર્તન કે ક્યાંનું હે મેં પૂછી લે ને. ભાઈ સોલ્જર હતા. હા સોલ્જર ઠીક. તો જો અહીંયા પંચમઢી આપણે આવી ગયા છીએ અને હવે જઈએ છીએ હોટલ બુકિંગ કરવા માટે. તો ચાલો જોઈએ હવે બુકિંગ કરી લઈ, પછી ફ્રેશ થઈને પછી પાછા નીકળીએ ફરવા માટે. ચાલો આપણે જો હોટલ બુકિંગ થઈ ગઈ છે અને જો બધા હમણાં વિડિયો કોલ કરી રેડી થવા મળ્યા છે અહીંયા એક પછી એક જો તો થઈ ગયા ને. હાઉ રેડી જો અમે આ થોડો ફ્રેશ થઈ ગયા. હા અને ફ્રેશ થવાનું હતું તો થઈ ગયા, બધા તૈયાર થઈ ગયા અને હવે જવાના છે સાઇટ સીન કરવા માટે. તો હવે નીકળી થોડીક વારમાં. તમારે હજી શું બાકી છે એલા? રેડી ને? સરસ ને. આડા અવળા કે આડા અવળા નાગણીની જેમ એમ કયો ને. ચાલો મિત્રો, તો અમે લોકો આવી ગયા છીએ પંચમઢી. હવે આપણે જટાશંકર મંદિરે જઈએ છીએ, તમને લોકોને બતાવીએ આગળ. જટાશંકર મંદિર અમારે અહીંયા ચેકપોસ્ટેથી 1 કિલોમીટર હાલીને જવાનું છે. અને અમે જીપ્સી હાયર કરી લીધી છે. આજે જીપ્સી આખો દિવસ બાંધી લીધી છે બધા સાઇટ સીન કરવા હતું. અને જો અમારો કાફિલો આખો આવે છે મેચિંગમાં વ્હાઈટ ને બ્લુ ને બધું છે. આમાં કપડા મેચિંગ કરવા છે, અહીંયા દલડા મેચિંગ કરવા છે. જો અહીંનું વાતાવરણ જોઈ લ્યો, બહુ મસ્ત છે, જોરદાર છે હિલ સ્ટેશન. અને અહીંયા અમે આવ્યા તો એમ લાગતું હતું કે ટ્રાફિક ઓછો છે, પણ લગભગ આપણા રાજકોટ વાળા અને અમદાવાદ વાળા તો ગમે ત્યાં હોય જ. અને મોસ્ટ ઓફ તો રાજકોટ વાળા. હા, અને જોરદાર સિનરી છે, આપ જોઈ શકો છો. પહાડો છે, આપણે જુનાગઢ જેવું જ એવું જ છે, આપણે જુનાગઢ જેવું જ. રાજકોટ વાળા ગમે ત્યાં હોય, રાજકોટ વાળા તો આપણે ગમે ત્યાં હોય, જ્યાં જાવ ત્યાં રાજકોટ વાળા મળ્યા વગર રહે જ નહીં આપણને. નાગને બેહવા દો ક્યાં ક્યાં પર બે ત્રણ વાહે એક બે વાહે હા એ સામે છે જો, બે આમે છે, એક સામે છે ઓલા ઉપર તે જો 4-5 છે એટલામાં. હે ઓલા કપડા ઉપર બેઠા છે, આમ છે. હાલો મહાદેવ પાસે તો હોય જ ને. હા જો આમ જો ઓલા પથ્થર ઉપર છે. ક્યાં પથ્થર ઉપર છે? મહાદેવ કાય મહાદેવ સાપનું ઘર છે તો હોય જ ને અહીંયા તો. મહાદેવ है महादेव 15 फीट का मगरमच्छ है, वो भी बोलते हैं. देखते हैं कहाँ कहाँ है. हमारे साथ आप भी देखो. आज थोड़ा बाबा हिंदी में, थोड़ा गुजराती में, सब मिक्स में मिलने वाला है. हाँ, एमपी में आया है तो ये राजकोट से समझो ना तो 1050 किलोमीटर लगता है राजकोट से. और पूरा लॉन्ग ड्राइव करके ही आ गए हैं हम लोग. ચાલો તો આગળ મળીએ આપણે. જો મિત્રો, મસ્ત પહાડોમાંથી પાણી આવે છે, ખળખળ અવાજ આવે છે.
જોરદાર. અને હવે આપણે જટાશંકર પહોંચવામાં આવી ગયા છે. આપણે ગિરનારની પરિક્રમામાં જેમ ચડતા હોય ને એવું લાગે છે. आँख देखिए दोनों શું છે पूरा सेल तैरता हुआ पत्थर. ऐसा हुआ पत्थर को लौट कर देखिए जो मित्रों ये इसी मूर्ति जो किशनलाल पटेल ने बनाई है ये इसी पत्थर के आकार की बनाई है ये आपको लग रहा होगा कि सीमेंट से बनाई है नहीं पत्थर से काट के बनाई गई है जैसे वाली दिखाई हाँ सर आप लोग जा रहे हो तो 50 रुपये चार्ज लग जाएगा. नहीं नहीं सर हम नहीं चल लगेगा हेठे दो. કીર્તન નીચે જોઈ જોઈને હાલ જવો જો મિત્રો અહીંનું વાતાવરણ જોવો મસ્ત. અંદર જ છે આમ જો તો હા ખીણની અંદર ખીણની અંદર છે મંદિર. હવે આવી ગયું છે ને ચપ્પલ બૂટ તો આપ જોઈ શકો છો મિત્રો ઊંડી ઊંડી ખીણમાં મહાદેવ મહાદેવ અહીંયા બેઠા છે. જટાશંકર મહાદેવ. પેલા આપણે અહીંયા દર્શન કરી લઈએ પછી હજી અંદર જવાનું છે. જટાશંકર મહાદેવ તો હજી અંદર છે. એવું છે હા હજી તો અંદર નીચે હે. હા હા ના ના હજી અંદર નીચે છે આ તો ખાલી મારું પથ્થરમાં કોતરેલા હો બધા. चलो यहाँ भी हम महादेव का दर्शन कर लेते हैं. બધા પથ્થરમાંથી કોતરેલા છે મિત્રો આપ જોઈ શકો છો. અને હજી જટાશંકર મહાદેવ તો અંદર નીચે છે ખીણમાં. જો મિત્રો બે બાજુ પથ્થર છે. પથ્થરની ખીણની અંદર છે મહાદેવ. અંદર દર્શન કરવામાં દર્શન કરવા જવાનું છે હમણાં. પણ અંદર જવાનું હા બહુ મસ્ત જગ્યા છે. એકવાર અવશ્ય આવવા જેવું છે મિત્રો. जूते चप्पल यही उतारे. અહીંયા ઉતાર ओहो मित्र आ तो अंदर महादेव तो जाजा अंदर गुफा में बैठा है ना. ऊपर जो आप ओह हाँ लटकता पत्थर हम जो मारे माथे लटके से जो. वाह भाई वाह કઈ નજારો છે કેવો મસ્ત. जन्नत છે जन्नत. એકવાર તો આવવા જેવું છે હો. ओह हजी अंदर महादेव अंदर नीचे बैठा है. હજી અંદર જવાનું છે वाह भाई वाह. તો આજ આપણે સારું जो मित्रों अंदर जो खीण जो અને ન જોયું જો આમ લટકતો પથ્થર છે જોયું. બે પહાડની વચ્ચે પથ્થર લટકે છે પણ તમને કેમેરામાં નહીં દેખાય કારણ કે અંધારું છે. તો પહાડની અંદર આવી ગયા આપણે અંધારું છે ફૂલ. એટલે તમને કેમેરામાં નહીં દેખાય. પગ હાથ પગ ઓલા પકડીને હરખો મસ્ત નજારો છે મિત્રો. એકવાર આવ્યા જેવું છે. જોરદાર. ઠંડુ ઠંડુ છે. બરફમાં પગ મૂક્યો હોય ને એવું છે. ત્યાં તો ઠંડુ જ હોય ને પથ્થરની પહાડની અંદર પાણી અને જો પહાડમાંથી જ આમ પાણી પડે છે. ઝરણા પડે છે તમને દેખાય આપણે કેમેરામાંથી તો નહીં દેખાય. કેમેરામાંથી તો નહીં દેખાય. વાહ जटाशंकर मंदिर तो अभी अंदर है. हाँ આની અંદર જવાનું છે જે हाँ આપણે જવાનું हाँ एक गम बोलो परेश भाई ने आववा दियो. હે કેમ ન જાવ કેમ भाई उभी रह. हर हर महादेव हर हर महादेव. जो गुफाની અંદર ગુફાની અંદર આપણે જવાનું. હાથમાં લઈ લ્યો. હાથમાં લઈ લ્યો.
वहाँ में से बाहर जाना है तो अरे कितना પછી આગળ? લઈ જાઓ ને. કિतना તો તમે રાતે કાંઈ નથી જો ન્યાય બીજું કાંઈ ન હોય કાંઈ. અરે મિત્રો આમાં તો વાકા વાકા જવું પડે મેં તો વાળ લીધા છે પેલા કોણ પડે નહીં પાણીમાં. अरे बे नाटी सीधा है हाँ महादेव જોજો ફોન ન પડે હે. ये जटा जय शंकर महादेव 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 આઈ નથી ગયા. મારે પાસે નથી આમાં છૂટા बाकी केम है छूटा है तेरे पास आर्या वेनुभाई से ना? जय महादेव अब यहाँ से निकलने का है जय महादेव इसमें से ले लेंगे प्रसाद तो हालो परेश भाई आगे महादेव महादेव कौन सा है भाई है कुंड से कुंड કા કીર્તન કાંઈ છે? दिवाई नहीं महादेव ने હા ભગવાન जो लटकतो पत्थर से जो मित्रों यहाँ हवा में लटकतो पत्थर से તો પથ્થર છે અને અહીંયા જો પાણી છે. बेनो भाई बताए पसंद પ્રસાદી લઈ લે હાલો. ये दादा कितने साल पुराना मंदिर है हैं? वो पता नहीं है. अच्छा ऐसा है बहुत पुराना मंदिर है ચાલો મિત્રો જો અમારે મણીબેનના કરશનભાઈના ફોટોશૂટ હાલે છે થાકીને થાબડા થઈ ગયા છે હાવ કારણ કે એટલું હાલવાનું છે અંદર પગથિયા ઉતરવાનું એટલું છે અને આનું વાતાવરણ તમે જોઈ લો મિત્રો હા અને અમારી મેડમ જો હા ચડી ગયો એટલે પોરો ખાવા બેઠા છીએ. હા, અને અમારે કેમ થયું ભાઈ થાકી ગયા એટલે તો થાક લાગે જ નહીં કારણ કે પણ આનું આવી ગઈ એટલી મજા ને. અને તડકો છે પણ આમ ગરમી નથી એટલી બધી લાગતી કારણ કે ઠંડુ વાતાવરણ છે ઠંડો પવન આવે છે એકદમ મસ્ત. વાહ ભાઈ વાહ અરે પણ આમ જો એક નંબર હીરો હો બાકી. અરે આમાં જો કઈ ઘટે નહીં અને પહાડ બહાડ તમે જોવો મિત્રો જય જટાશંકર હાલો હજી તો ઘણું જોવાનું બાકી છે આપણે. કુદરતી વાતાવરણ છે મિત્રો સુધી કરવાનું છે ધંધો. જોરદાર છે આપણે આમ જો પહાડની નીચે ગુફાવું છે હો જો મિત્રો હવે આપણે રિટર્ન થઈએ છીએ જટાશંકરેથી અને આપણી જીપ્સી જે પાર્કિંગમાં છે ત્યાં આપણે જઈએ છીએ रामचंद्र जी लंका गए थे और जो पुल बांधा था पुल बनायो હતો ને તરતા પથ્થરનો એ તરતો પથ્થર જો અહીંયા છે મિત્રો તમને બતાવું વાહ હનુમાનજીની મૂર્તિ છે બહુ મોટી એ આ જો તરતો પથ્થર છે જો તમે ધક્કો મારો તો ઉપર જ આવે મારતો राम राम लखीन जो आवे ना ऊपर ऐसे तरतो पत्थर रामचंद्र जी लक्ष्मण जी सीता जी હનુમાનજી ને બધા થોડી हाँ हाँ चलो मित्रों तो આવી ગયા છે આપણે પાંડવ ગુફા જે પાંડવો અહીંયા આવીને પાછી ગુફા બનાવી હતી એના ઉપરથી નામ પડ્યું છે પંચમઢી તો જો અહીંયા પાંડવ ગુફા છે અને કાલની મટુકી અહીંયા ફોડે છે અત્યારે આખે પાટા બાંધીને મટુકી ફોડે છે એ આ લોકોને લોકલ એનો ટ્રેડિશનલ હાલે છે આપણે જોવા મળી ગયું बताएगा आप कृपया करके थोड़ा दूर रहे वेरी नाइस बहुत बढ़िया बेटा बहुत बढ़िया बहुत बढ़िया बहुत बढ़िया बेटा बहुत बढ़िया 3 बार का मौका मिलेगा 3 बार घुमाना है आपको आउट हो गया एक बार और ट्राई वेरी नाइस आउट हो गया જો પાંડવની ગુફા છે પણ અત્યારે બંધ કરી દીધેલી છે હા ગુફા બંધ કરી દીધેલી છે વાહ ગાર્ડન પણ સારું છે જો આ છે મિત્રો પાંડવોની ગુફા
કેવ્સ ઓફ પાંડવા બેમાં કરાય એટલે ચૂન થઈ જાય. ના તળવું નથી આપણે ત્યાં બંધ છે આમ થયું એમ કીધું. ગુફા આમથી બંધ છે, ખાલી પગથિયા ચડવાના પગથિયા આમનામ જ જોવાનું છે. પહાડો વાલી મેગી. ચાલો મિત્રો, પહાડો વાળી મેગી વાગી ગયો છે 1, તો પહાડો વાળી મેગી ટ્રાય કરી લઈએ અહીંયા. કા મેડમ? હા થોડું ઘણું ખાઈ લઈને હજી કેટલા વાગે જમવાનો વારો આવે તો કઈ નક્કી નથી. ટ્રાય કરી લઈએ અહીંયા. થોડો ઘણો નાસ્તો બાસ્તો થોડો લઈને આમ જો ગયા છે કાકડી ને જામફળ ને બધું લેવા માટે, તો ઈ પણ થોડુંક ખટક બટક કરી લઈ. બાકી બહુ સરસ જગ્યા છે, પાંડવોની ગુફા અને બધું હિલ સ્ટેશન બહુ સારું છે. એકવાર પંચમઢી આવ્યા જેવું છે. બહુ મજા આવે એવું છે. ચાલો તો ચા કાકડી ને જામફળ ને આવી ગયા છે ને જો બધા હબાટી બોલાવા મળ્યા છે ને મેગી હજી બને છે. અમારી ભૂખ લાગી છે એટલે જો જામફળ છે, મસાલા વાળા કાકડી છે, તો જો બધાય મીંડા ઉલાળવા. તો મેગી પણ જો આપણી હમણાં રેડી થઈ ગઈ જ છે. તો ચાલો બધા મેગી ને જામફળ ને ખાવા માટે. કાકડી સરસ છે એમ. ચાલો આપણી મેગી પણ આવી ગઈ જો અહીંયા. તો હબાટી બોલાવી લઈ. બીજું હું તમે પણ આવી જાવ સાથે. હા ખાવા માટે મેગી ને બધું. ચાલો મિત્રો, તો જો અમે લોકો નીકળી ગયા છીએ. ચાલો મિત્રો, તો આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરીએ છીએ, કારણ કે બ્લોગ લાંબો થઈ જાય છે. એટલે આગળનો વિડીયો તમને પાર્ટ 2માં જોવા મળશે. તો આ સાથે આ વિડીયોનો એન્ડ કરીએ છીએ. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.